Today we will start about antihistaminic drug. જે આપણે એન્ટીકોલિનર્જિક ડ્રગના એક્ઝામ્પલ જોયા હતા એવી રીતે આ શેનું ક્લાસિફિકેશન છે એન્ટીઇમેટિક ડ્રગની અંદર. એવી રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે એન્ટીહિસ્ટામિનિક. તો એનો મિનિંગ આપેલો છે એન્ટીહિસ્ટામાઇન્સ આર ધ ડ્રગ્સ વિચ એન્ટાગોનાઇઝ the histamine that is liberated in the body. These drugs are used for symptomatic treatment of allergic disorder. એન્ટીહિસ્ટામાઇન ડ્રગ શેના માટે કામ આવે છે તો કે એન્ટાગોનાઇઝ ધ હિસ્ટામાઇન એટલે એન્ટાગોન એટલે શેના માટે થાય એની વિરુદ્ધ. હિસ્ટામિન છે જે એના વિરુદ્ધ. હિસ્ટામિન એક ઘેન માટેનું સબસ્ટેન્સ છે એના વિરુદ્ધ માટે અથવા એને અટકાવવા માટે આપણે કઈ આપીએ છીએ એન્ટીહિસ્ટામિનિક ડ્રગ ધેટ ઇઝ લિબરેટેડ ઇન ધ બોડી કે જેને આપણા શરીરમાંથી લિબરેટેડ કરવું એટલે મુક્ત કરવું તો એને શરીરમાંથી મુક્ત કરવાનું છે. These drugs are used for symptomatic treatment of allergic disorders. તેમાં વધારે યુઝ થાય છે કે એલર્જીક જે ડિસઓર્ડર હોય એની અંદર. The antihistamines have been divided into H1 and H2 blockers depending on their response to histamine that prevent and પ્રિવેન્શન. ઓકે, એની અંદર કયા કયા બે રિસેપ્ટર બ્લોકર્સ આવેલા હોય તો કે H1 અને H2. આ એક ડિવિઝન આપેલું છે કે એન્ટીહિસ્ટામાઇન ડ્રગની અંદર આ બે બ્લોકર્સ અથવા તો રિસેપ્ટર અટકાવવા માટેના જે હિસ્ટામિનિક ઇફેક્ટ છે એને અટકાવવા માટેના બે રિસેપ્ટર આપેલા છે H1 H2. એનો કોઈ ડિટેલમાં જાણવાની જરૂર નથી, ખાલી એ બે રિસેપ્ટર આવે એટલું યાદ રાખવાનું છે. જે શું કરશે કે આપણને જે બોડીની અંદર જે હિસ્ટામાઇન છે એને રોકવાનું છે એને પ્રિવેન્ટ કરશે એટલે કે એને મદદ કરશે કે એને અટકાવવા માટે. એની અંદર કઈ કઈ ડ્રગ આવે એવું આપેલું છે એક્ઝામ્પલ. ડ્રગ પ્રોડ્યુસિંગ લો સિડેશન એટલે જે સિડેશન થવું એટલે ઘેન ચડવું. તો જે ઓછું ઘેન ચડાવે એવી દવા કઈ છે ક્લોરફેનિરેમિન. દેન ડ્રગ પ્રોડ્યુસિંગ મોડરેટ સિડેશન. મોડરેટ સિડેશન એટલે મીડિયમ, તો એમાં ટ્રિમેટોન આપેલી છે. અને ડ્રગ પ્રોડ્યુસિંગ હાઈ સિડેશન જે કોન્સિયસનેસને સાવ અનકોન્સિયસ લેવલ સુધી પહોંચાડે દેટ ઇઝ હાઈ સિડેશન. તો એમાં આપેલી છે ડાયનફિલાહાઇડ્રામાઇન, પ્રોમિથાઝિન, મેક્લિઝિન અને કિનારિઝિન. ઓકે, હવે આમાંથી આપણે એક એક્ઝામ્પલ હું ડિટેલમાં ભણાવીશ. બાકી બુકની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે જે તમારે જાતે પ્રિફર કરવાના છે. હવે હું દરેક ડ્રગની અંદર એક એક એક્ઝામ્પલ જ કરાવીશ ખાલી જે ક્લાસિફિકેશન આવે, કેમ કે જ્યારે તમારે એક્ઝામમાં પૂછાય ત્યારે એક લખવાનું છે પણ સ્પેસિફિક જો બીજું કોઈ પણ સ્પેસિફિક નામથી પૂછાશે તો એ તમારે યાદ રાખવાનું છે. જે એક્ઝામ્પલ આપેલા છે એક્ઝામ્પલના નામ બધા ફરજિયાત યાદ રાખવા પડશે. એના ઉપરથી એક્ઝામ્પલ આપણે જોઈએ સાયક્લિઝિન. સાયક્લિઝિન એ એન્ટીહિસ્ટામાઇન ડ્રગ છે. ઇટ ઇઝ અ વ્હાઇટ કલરલેસ ક્રિસ્ટલિન પાવડર વિચ ઇઝ વિથ અ bitter ટેસ્ટ. કેવો છે? કલરલેસ પાવડર છે, bitter એટલે કડવો ટેસ્ટ છે, સોલ્યુબલ ઇન વોટર છે. ઇટ ઇઝ યુઝડ ઇન અ મોશન સિકનેસ, પ્રિવેન્શન ઓફ પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ. શેમાં મદદ કરી શકે કે બહુ સિવિયર ઝાડા ઉલટી ને એ બધું થયેલું હોય અથવા તો ઓપરેશન પછી જે વોમિટિંગ થાય એને અટકાવવા માટે. ઇટ એક્ટ સેન્ટ્રલી બાય બ્લોકિંગ કેમોરિસેપ્ટર ટ્રિગર ઝોન વિથ ફર્ધર એક્ટ ઓન અ વોમિટિંગ સેન્ટર. કે આપણી બોડીની અંદર જે CTZ આપણે પહેલા જોયું હતું કિમોરિસેપ્ટર ટ્રિગર ઝોન આવેલો હોય છે વોમિટિંગને થવા માટે જવાબદાર છે કે વોમિટિંગને પ્રેરે છે, ઉશ્કેરે છે કે વોમિટિંગ થાય તો એને શું કરશે અટકાવી દેશે, બ્લોક કરી દેશે. ઇટ ઇઝ અવેલેબલ એઝ 50 mg ટેબ્લેટ એન્ડ ઇન્જેક્શન. કેટલામાં હોય છે? 50 mg ટેબ્લેટના ફોર્મમાં પણ હોય અને ઇન્જેક્શનના ફોર્મમાં પણ હોય. એની મોલેક્યુલર ફોર્મ્યુલા અને કેમિકલ ફોર્મ્યુલા બતાવેલી છે જે જોઈ લેજો, યાદ રાખવાની જરૂર નથી. ધેન મિકેનિઝમ ઓફ એક્શન આપેલી છે તો કે સાયક્લિઝિન ઇઝ એન એન્ટીએમેટિક ઓન એન્ડ એન્ટીહિસ્ટામિનિક ડ્રગ એટલે બંનેની અંદર કામ આવે. આપણે વોમિટિંગને રોકવા માટે પણ યુઝ કરીએ છીએ અને હિસ્ટામિનને રોકવા માટે પણ એટલે એન્ટીહિસ્ટામિન તરીકે પણ કામ આવે છે. It actions in centrally by blocking chemoreceptor trigger zone with further act on the vomiting center and stop vomiting. શું કામ કરે છે? જે આપણી બોડીની અંદર કિમોરિસેપ્ટર ટ્રિગર ઝોન આવેલું છે એને ઉશ્કેરશે, એને પ્રેરશે, એના કારણે જે વોમિટિંગ થવા માટેના જવાબદાર ફેક્ટર્સ હોય એને અટકાવવાનું કામ કરશે. એના લીધે વોમિટિંગ સ્ટોપ થઈ જશે. ડોઝ અને રૂટ આપેલો છે તો કે વોમિટિંગની અંદર જ્યારે પેશન્ટને આપવાનું હોય તો એડલ્ટ પેશન્ટ હોય તો એને IM આપવાનું 50 mg હાફ અવર બિફોર ટર્મિનેશન ઓફ સર્જરી. એટલે આપણે પોસ્ટ ઓપરેટિવ જે પ્રોબ્લેમ હોય એને રોકવા માટે, મીન્સ ઓપરેશન કર્યા પછી જે વોમિટિંગ થાય છે એને રોકવા માટે સર્જરી થાય એ પહેલા કેટલી મિનિટ? અડધી કલાક પહેલા કેટલો ડોઝ આપવાનો? 50 mg IM. ચિલ્ડ્રનની અંદર 3 mg પર કેજી બોડી વેઇટ આપવામાં આવે અને ઇક્વલ 3 ડિવાઇડેડ ડોઝમાં એટલે 3 સરખા ડોઝની અંદર 3 mg પર કેજી આપવાનું. મોશન સિકનેસ હોય તો શું આપવાનું? એડલ્ટની અંદર 50 mg ઓરલી, ધેન આફ્ટર 6 અવર નોટ ટુ એક્સીડ
200 mg પર ડે. એટલે એક વખત 50 mg ઓરલી આપી દીધું, એના પછી 6 કલાક પછી પાછું આપવાનું, અને એક દિવસની અંદર 200 mg થી વધારે નહીં આપવાની. ધેન છે ચિલ્ડ્રન ની અંદર 25 mg બાય માઉથ આપવાનું છે, અને દરેક 6 કલાકે આપવાનું જો મોશન સિકનેસ હોય તો. ધેન છે ઇન્ડિકેશન આપેલા છે કે મોશન સિકનેસ ની અંદર કામ આવી શકે પ્રિવેન્શન ઓફ પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ, જે આપણે જોયું કે સર્જરી થાય એ પહેલા આપવામાં આવે છે, એટલે કે સર્જરી થાય એના પછી વોમિટિંગ ના થાય એને અટકાવવા માટે. કોન્ટ્રાઇન્ડિકેશન છે હાઇપર સેન્સિટિવિટી, પ્રેગ્નન્સી, લેક્ટેશન અને શોક હોય તો પેશન્ટને નથી આપવાની આ ડ્રગ. સાઇડ ઇફેક્ટમાં કીધું છે ડ્રાઉઝીનેસ થઈ શકે, ફેટિક, હેડેક, ઇન્સોમનિયા, નોઝિયા, એનોરેક્સિયા, ડ્રાય માઉથ અને ટાઇનિટસ. ટાઇનિટસ એટલે શું થાય, ઈયરનું ઇન્ફેક્શન, તો એ થઈ શકવાના ચાન્સીસ છે. ધેન ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે, તો કે ફાર્મેકોકાઇનેટિક્સમાં પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન 4 થી 6 કલાકમાં મળશે, એની હાફ લાઈફ લેસ ધેન 1 ડે સુધીની હોય, અને એક્સક્રીટેડ બાય યુરિન દ્વારા બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન છે, તો કે ઇન્ક્રીઝ ઇફેક્ટ વિથ આલ્કોહોલ, ટ્રાન્ક્યુલાઇઝર, નાર્કોટિક્સ. જો આમાં સૌથી પહેલી એવી ડ્રગ છે કે જે આલ્કોહોલ સાથે આપવામાં આવે તો પણ એની ઇફેક્ટ સારી રહેશે. એટલે જો આલ્કોહોલ અથવા તો કોઈ પણ ટ્રાન્ક્યુલાઇઝર ડ્રગ સાથે પણ આપવામાં આવે તો એની ઇફેક્ટ ઇન્ક્રીઝ જ રહેશે. અને લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે, તો એઝ બિફોર કે રેગ્યુલરલી વાઇટલ સાયન્સ ને એ બધું ચેક કરવાનું છે, કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે પેશન્ટને, જો આઈએમ ઇન્જેક્શન આપીએ છીએ તો એ સાઇટ ઉપર કોઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં. અને જો અહીંયા શું કીધું છે, પેશન્ટ શુડ બી ઇન્સ્ટ્રક્ટેડ નોટ ટુ ટેક આલ્કોહોલ ઓર અધર ડિપ્રેસન્ટ ડ્રગ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ. એક્શન ઇન્ક્રીઝ કરે છે, પણ દરેકે આ ડ્રગની સાથે બીજી કોઈ ડ્રગ પણ ચાલતી હોય, અથવા તો કોઈ પણ બીજી સાઇન એન્ડ સિમ્ટમ્સ કે ટ્રીટમેન્ટ જોવા મળતા હોય પેશન્ટની ઈ સિચ્યુએશનની અંદર, તો એ ટાઈમે ધ્યાન રાખીને, એટલું જરૂરી તો નથી કે આ એકલા ડ્રગ ઉપર જ ડિપેન્ડન્ટ હોય પેશન્ટને, જો વોમિટિંગ થતી હોય તો એને બીજી પણ ડ્રગ લેવાની હોય, તો એ ડ્રગ જોડે આલ્કોહોલ સ્યુટેબલ નથી. ઓકે, તો બધાની સાથે આલ્કોહોલ સ્યુટેબલ ના હોય, ભલે આપણે ઇન્ટરેક્શનમાં જોયું કે આલ્કોહોલ સાથે આપવામાં આવે તો ઇન્ક્રીઝ થાય એક્શન, પણ આ સ્પેસિફિક એ ડ્રગની હતી. પણ જ્યારે પેશન્ટને આપણે કોઈ પણ ડિઝીઝ માટે આપીએ છીએ ત્યારે એની સાથે એ બીજી દવા પણ લેતો હોય, કોઈ એસિડિટીની છે, સમથિંગ, ફીવર, તાવ, ગમે તેમ. ઓકે, તો એ ડ્રગ એના માટે અસરકારક નથી, એટલે આલ્કોહોલ એને કન્ઝ્યુમ નથી કરવાનું. ઓકે, અને થેરાપ્યુટિક રિસ્પોન્સ અને કોઈ પણ સાઇન એન્ડ સિમ્ટમ્સ બીજા સાઇડ ઇફેક્ટ એવું જોવા મળે તો એ એઝ અ નર્સ એને ચેક કરવાનું છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે હેલોપેરિડોલ. હેલોપેરિડોલ એક્ઝામ્પલ આપણે ન્યુરોલેપ્ટિક ડ્રગનું છે, એન્ટીહિસ્ટામાઇન ડ્રગનું મેં એક એક્ઝામ્પલ એક્સપ્લેન કર્યું છે, તમારે બાકીના એક્ઝામ્પલ બુકમાંથી કરવાના છે. પૂછાતું સ્પેસિફિક નામથી નથી, તમને પૂછાશે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ, તમારે એક એક્ઝામ્પલ એક્સપ્લેન કરવાનું છે, તો એમાં તે મેં સમજાવેલું છે એ કરી શકો છો, પણ બુકમાંથી પણ જોવાના છે, ઇન કેસ એ પણ પૂછાઈ શકે છે. બધાની અંદર ઇન્ડિકેશન, મેકેનિઝમ ઓફ એક્શન એ બધું સેમ ટુ સેમ આવશે, પણ તમારે વાંચવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે હેલોપેરિડોલ જોઈએ, તો કે હેલોપેરિડોલ ઇઝ ધ પોટેન્ટ એન્ટીસાઇકોટિક ડ્રગ. સાયકોટિક એટલે મગજને અસર કરતી. ઓકે, તો મગજની અંદર જે પ્રોબ્લેમ થાય છે એને રોકવા માટે આ ડ્રગ આપવા છે. ઇટ ઇઝ નોટ કોઝ વેઇટ ગેઇન, એના કારણે વેઇટ ગેઇન નથી થતું. ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ ઇન એક્યુટ સિઝોફેનિયા. સિઝોફેનિયા એ મેન્ટલ ડિસઓર્ડર છે કે માણસનું જે મેન્ટલ સ્ટેટસ છે એ સ્ટેબલ ના હોય, તો એ ડિઝીઝ તમે મેન્ટલની અંદર થોડી વારમાં ડિટેલમાં ભણશો. અત્યારે ખાલી સિઝોફેનિયા એટલે મેન્ટલનો સાયકેટ્રિક ડિસઓર્ડર કહેવાય, બસ એટલું યાદ રાખજો. એની અંદર આપણે આ યુઝ કરીએ છીએ હેલોપેરિડોલ. Then it is odorless, tasteless, white microcrystalline powder. કેવા વ્હાઇટ કલરનો હોય, સ્વાદ અને સ્મેલ વગરનો હોય, સોલ્યુબલ ઇન વોટર છે. એની મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે C12H23Cl It is available as 1.5 mg, 2 mg, 5 mg અને 20 mg ની હેલોપેરિડોલ ટેબ્લેટમાં, અને ઇન્જેક્શન હેલોપેરિડોલ 50 mg પર ml ની એમ્પ્યુલમાં અવેલેબલ હોય છે. નેક્સ્ટ એની મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે, તો કે ધ ડ્રગ હેલોપેરિડોલ ડિપ્રેસ ધ કોર્ટેક્સ, હાઇપોથેલેમસ, લિમ્બિક સિસ્ટમ વિચ કંટ્રોલ્સ એક્શન એન્ડ એગ્રેશન. આ શું છે, માઇન્ડ ઉપર અસર કરતી ડિઝીઝ છે. ઓકે, તો એ શું કરે છે કે માઇન્ડની અંદર જે પણ છે સેરેબ્રલ કોર્ટેક્સ, હાઇપોથેલેમસ ગ્લેન્ડ અથવા તો લિમ્બિક જે સિસ્ટમ છે, આખી માઇન્ડ આપણો બ્રેઇન છે એની સિસ્ટમ છે, એની શું કરશે, એની એક્શનને કંટ્રોલ કરશે. અને એગ્રેશન એટલે કે જે માણસને ગુસ્સો આવતો હોય અથવા એનું મેન્ટલ સ્ટેટસ જે અનસ્ટેબલ થઈ જતું હોય એને અટકાવશે. ઇટ બ્લોક્સ ન્યુરોટ્રાન્સમિશન પ્રોડ્યુસ્ડ બાય ડોપામાઇન એટ ધ
સિંકેપ એટલે કે જે માઇન્ડની અંદર જે ટ્રાન્સમિશન થવું જોઈએ, જે ચેતાતંત્ર મેસેજ પહોંચાડવા જોઈએ એને પહોંચવા નહીં દે. હેલોપેરિડોલ એક્ઝિબિટ સ્ટ્રોંગ આલ્ફા એડ્રીનર્જિક એન્ડ એન્ટીકોલિનર્જિક બ્લોકિંગ એક્શન. કે એની મેઇન એક્શન શું છે કે એડ્રીનર્જિક તરીકે પણ કામ કરે છે, એટલે પેઇન કિલર. આ એન્ટીકોલિનર્જિક તરીકે પણ કામ કરે છે અને એ એક્શનને શું કરે છે, બ્લોક કરે છે, જેના લીધે શું થાય, પેશન્ટ રિકવર થશે. નેક્સ્ટ એની સ્ટ્રક્ચર ફોર્મ્યુલા આપેલી છે એ જોઈ લેજો. તેન ડોસેજ છે તો કે એડલ્ટની અંદર ઇનિશિયલી 10 થી 15 mg આપવાની છે ડેઇલી બાય માઉથ, અને ચિલ્ડ્રનની અંદર 0.05 mg પર કેજી બોડી વેઇટ આપવાનો છે પર ડે. અને 3 વર્ષથી નાનું બાળક હોય તો એના માટે ઇન્જેક્શન હેલોપેરિડોલ જો ઇમરજન્સી યુઝ પડે તો જ, બાકી રેગ્યુલરલી નથી અપાતું. કેમ કે નાનું બાળક હોય ત્યારે ખબર જ ના પડે કે મેન્ટલી સ્ટેબલ છે કે નથી, કેમ કે મંદબુદ્ધિ છે એ મોસ્ટલી ક્યારે ખબર પડે, જ્યારે એ 4-5 વર્ષનું થાય ત્યારે ખબર પડે. ઓકે, એટલે 3 વર્ષથી નાના બાળકને એમ અઝમ કરીને નહીં આપી દેવાનું કે હા આને મેન્ટલ ડિસઓર્ડર છે, એ કંઈ શીખતું નથી. એ બાળક મોટું થાય પછી પણ શીખી શકે, તો ડાયરેક્ટ એ ત્યારે નક્કી ન થાય, એટલા માટે આ જે સાયકોટિક ડ્રગ છે એ જલ્દી બાળકોને નથી અપાતી. અને એ જો આપવાની થાય તો કેટલી આપવાની, 10 mg ડોઝ વિથ નોર્મલી સફિશિયન્ટ, એટલે કે 10 mg નો ડોઝ આપવાનો છે. ઇન્ડિકેશન છે તો કે એક્યુટ અને ક્રોનિક સિઝોફેનિયા હોય ત્યારે આપી શકીએ, અને એક્યુટ મેનિયા અથવા હાઇપોમેનિયા હોય ત્યારે. મેનિયા એટલે વધારે પડતું એક્સાઇટેડ, ઓકે, અમને કારણ વગરના દાંત કાઢતા હોય અથવા કારણ વગરના એક્સાઇટમેન્ટ થઈ જતી હોય કે બહુ ખુશ થઈ જતા હોય, દેટ ઇઝ મેન્ટલી ડિસઓર્ડર છે બધા. એમાં હાઇપોમેનિયા એટલે વધારે શું કહેવાય, ડિપ્રેશન જેવી, યુફોરિયા ને એ બધા ઘણા બધા સ્ટેજ આવે, ડિપ્રેશનને લગતા સ્ટેજ અથવા મેનિયાને લગતા સ્ટેજ, કે એ વધારે પડતું હેપી છે, વધારે પડતું સેડ છે, દેટ ઇઝ મેન્ટલી ડિસઓર્ડર. તો એ બધા મેન્ટલ જે ડિસઓર્ડર છે એની અંદર આ ડ્રગ યુઝ થાય છે. દેન છે કોન્ટ્રાઇન્ડિકેશન, તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, સીએનએસ ડિપ્રેશન હોય, પ્રેગ્નન્સી, કોમા પેશન્ટ, લેક્ટેશન, એપિલેપ્સી અને એન્જાઇના. એન્જાઇના પેક્ટોરિસ એ કાર્ડિયક ડિસીઝ છે જેમાં હાર્ટ એટેક આવવાની શક્યતા છે. એમાં જે નેક્રોસિસ થાય છે, જે હાર્ટ સેલ છે, આરબીસીસ છે, એ ડિઝીઝ તમે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર એમએસએન ની અંદર ભણશો, એન્જાઇના પેક્ટોરિસ, તો એ જો પેશન્ટને હોય તો આ ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટમાં ડિસ્પનિયા, રેસ્પિરેટરી ડિપ્રેશન, ડિસ્ટોનિયા, ડ્રાઉઝીનેસ, હેડેક, રેસિસ, ડર્મેટાઇટિસ, ડ્રાય માઉથ અને ઇસીજીના ચેન્જીસ થઈ શકે છે. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન લેવલ 2 થી 6 કલાક હશે. પ્લાઝમાની અંદર 24 કલાક સુધી જીવશે અને યુરિન લીવર દ્વારા મેટાબોલાઇઝ થશે અને યુરિનમાં બહાર નીકળી જશે, કાં તો પ્લેસેન્ટાને ક્રોસ કરશે અને બ્રેસ્ટ મિલ્કમાં ક્રોસ કરશે, તો એમાંથી પણ એ આવી શકે છે બહાર. દેન ડ્રગ ઇન્ટરેક્શન કીધું છે તો કે હેલોપેરિડોલ કોઝિસ ઓવર સિડેશન વિથ આલ્કોહોલ, સીએનએસ ડિપ્રેશન એન્ડ બાર્બિચ્યુરેટ. ઓવર સિડેશન એટલે વધારે ઘેન, દેટ ઇઝ કોમામાં પણ પેશન્ટ જઈ શકે છે. કોની સાથે આપવામાં આવે તો આલ્કોહોલ સાથે, અથવા કોઈ પણ સીએનએસ ડિપ્રેશન જે બીજી ડ્રગ છે એની સાથે, અને કાં તો બાર્બિચ્યુરેટ ડ્રગ સાથે. જેવી રીતે એન્ટીકોલિનર્જિક ને આપણે હિસ્ટામાઇન ની બધી ડ્રગ જોઈએ એવી રીતે બાર્બિચ્યુરેટ પણ એક ગ્રુપ છે. ઓકે, અને બ્રાન્ડ નેમ આપેલા છે હેક્ઝિડોલ, મિન્ડોલ, જોર, સેરેનેક, દેન સિનોર, હેલિડોલ. એ 1.5 mg, 5 mg અથવા 10 mg ની ટેબ્લેટમાં અવેલેબલ છે. નેક્સ્ટ નર્સિંગ કેર આપેલી છે તો કે કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ ચેક કરવાના છે, એની અફેક્ટ, ઓરિએન્ટેશન, ગેટ અને સ્લીપ પેટર્ન કેવી છે. મીન્સ અફેક્ટ એટલે એને કેટલી આ ડ્રગ અસર કરે છે. ઓરિએન્ટેશન એટલે એ પોતે ક્યાં છે, કેમ કે એને માઇન્ડનો પ્રોબ્લેમ છે, એ પોતે ક્યાં છે, ઓરિએન્ટેડ કેટલું છે, એનું માઇન્ડ સ્ટેબલ કેટલું છે, કે એને ખબર છે એ કઈ જગ્યાએ છે, કેટલા વાગ્યા છે, શું કરે છે, દેટ ઇઝ ગેટ એટલે એની જે વિચારવાની ક્ષમતા છે એ, અને સ્લીપ પેટર્ન એ બધું ચેક કરવાનું છે. બ્લડ પ્રેશર ચેક કરવાનું છે. પેશન્ટને ઘડીએ ઘડીએ પાણી પીવાનું કહેવાનું છે, પણ કેન્ડી ઓર યુઝ કેન્ડી ફોર ડ્રાય માઉથ, કે એનું મોઢું સુકાઈ જતું હોય એટલે મોઢામાં કાં તો કેન્ડી રાખવાની, અને કાં તો સિપ્સ ઓફ વોટર એટલે ઘડ્યું પુટરો પાણી આપવાનું. પછી ડીઝીનેસ, પાલ્પિટેશન કે ટેકિકાર્ડિયા થાય છે કે નહીં ચેક કરવાનું છે. ઇન્ટેક આઉટપુટ રેશિયો ચેક કરવાનો છે. યુરિન આઉટપુટ કેટલું છે, વોટર લીધા પછી દર વખતે કેટલું આવે છે, એ બધું ચેક કરતું રહેવાનું છે. એના પછીની ડ્રગ છે દેટ ઇઝ ક્લોક્લોરપેરાઝીન મેલેટ. આ પણ ન્યુરોલેપ્ટિક ડ્રગ છે, પણ આ ક્યારેક ક્યારેક તમને પૂછાઈ શકે છે એક્ઝામની અંદર, એટલે ન્યુરોલેપ્ટિકની અંદર 2 એક્ઝામ્પલ મેં સમજાવેલા છે. એ કેવું છે તો કે ઇટ ઇઝ ઓડરલેસ વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર વિથ અ સ્લાઇટ બીટર ટેસ્ટ. એટલે કેવું, વ્હાઇટ કલરનું
કડવું અને સ્મેલ વગરનું. ઇટ ઇઝ સ્લાઇટલી સોલ્યુબલ ઇન વોટર. વોટરમાં સોલ્યુબલ છે. ઇટ એક્ટ સેન્ટ્રલી બાય બ્લોકિંગ CTZ વિચ એક્ટ એઝ અ વોમિટિંગ સેન્ટર, કે જે કિમોરેસેપ્ટર ટ્રિગર ઝોન છે એને શું કરે છે, બ્લોક કરે છે. ઇટ ઇઝ ફિનોથિયાઝિન ન્યુરોલેપ્ટિક ડ્રગ. એનું બીજું નામ આપેલું છે કે ફિનોથિયામ્ટિક ન્યુરોલેપ્ટિક ડ્રગ કહેવાય. ઇટ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ માઇગ્રેન, નોઝિયા, વોમિટિંગ ફ્રોમ એની કોઝ ઓફ મેનિયા એન્ડ સિઝોફેનિયા. આ પણ શેમાં યુઝ થઈ શકે છે? માઇગ્રેન એટલે માથાનો દુખાવો છે ને એક સાઈડ આમ એના કઈ આધા સીસી જેવું, દેટ ઇઝ માઇગ્રેન. નોઝિયા હોય, વોમિટિંગ હોય, કાં તો મેનિયા સિઝોફેનિયાની અંદર પણ આપી શકીએ છીએ. ઇટ ઇઝ અવેલેબલ એઝ 5 mg ટેબ્લેટ ઇન્જેક્શન પ્રોક્લોરપ્રેરાઝિન મેલેટ 10.5 mg પર 1 ml એમ્પ્યુલ. જો ટેબ્લેટની અંદર હોય તો 5 mg હોય અને જો ઇન્જેક્શનની અંદર હોય તો 10.5 mg પર 1 ml ની એમ્પ્યુલમાં હોય. ઇટ ઇઝ ઓલ્સો અવેલેબલ ઇન કોમ્બિનેશન ઓફ વિથ પેરાસિટામોલ. કોની સાથે આપવામાં આવે છે? પેરાસિટામોલ સાથે પણ કન્ટેનમાં આવે છે ડ્રગની અંદર. It causes less sedation and is more effective as an anti-emetic ડ્રગ, કે એના લીધે જે ઘેન આવવું જોઈએ ઓછું આવે છે અને એન્ટી ડ્રગ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો અવેલેબલ એઝ પ્રોક્લોર મેસિલેટ. એનું બીજું નામ આપેલું છે પ્રોક્લોર મેસિલેટ. એ નામે પણ એ દવા આવી શકે છે. મેકેનિઝમ ઓફ એક્શન શું કીધું છે? તો કે પ્રોક્લોરપ્રેમાઝિન એક્ટ સેન્ટ્રલી બાય બ્લોકિંગ કેમોરેસેપ્ટર ટ્રિગર ઝોન. ઇટ એક્ટ ઇન અ ટર્ન ઓન વોમિટિંગ સેન્ટર એન્ડ સ્ટોપ વોમિટિંગ. જે CTZ છે એની ઉપર એક્શન કરશે, એની એક્શનને બ્લોક કરશે, એના કારણે વોમિટિંગ શું થાય? નહીં થાય, એટલે વોમિટિંગ અટકી જશે. શેમાં યુઝ થાય છે? તો કે ઇટ ઇઝ કંટ્રોલ ઓફ વોમિટિંગ, નોઝિયા અને સાયકોટિક ડિસઓર્ડર. જે મેનિયા અને સિઝોફેનિયા છે એના ઉપર આપણે અટકાવી શકીએ છીએ. ધેન ઇન્ડિકેશન કીધું છે તો કે વોમિટિંગમાં આપી શકીએ, નોઝિયા, માઇગ્રેન, સિઝોફેનિયા અને સાયકોટિક ડિસઓર્ડરમાં આપી શકીએ. ડોઝ કીધો છે એડલ્ટની અંદર 5 થી 10 mg 3 વખત દિવસમાં આપવાની અને ઓરલી, અને ચિલ્ડ્રનની અંદર 0.25 mg પર kg બોડી વેઇટ આપવાનું દરેક 8 કલાકે. અને આની અંદર જે કીધું છે કે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ નોટ રિકમેન્ડેડ ફોર ચિલ્ડ્રન. ચિલ્ડ્રનની અંદર IM ડ્રગ નથી અપાતી, એની અંદર કેવી આપવાની છે? ખાલી ઓરલી. કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે તો કે હાઇપર સેન્સિટિવિટી, પ્રેગ્નન્સી અને લેક્ટેશન મધરને નથી આપવાની. સાઇડ ઇફેક્ટમાં શું થઈ શકે? ડિપ્રેશન, રેસ્ટલેસનેસ, વેટ લોસ, ધેન ડ્રાય માઉથ, ઇન્સોમ્નિયા અને ટેકિકાર્ડિયા. ટેકિકાર્ડિયા એટલે ઇન્ક્રીઝ હાર્ટબીટ એ થઈ શકવાના ચાન્સીસ છે. ફાર્મેકોકાઇનેટિક્સ છે તો કે જો ઓરલી આપવામાં આવે તો પ્લાઝમા કોન્સન્ટ્રેશન લેવલ 30 કલાકમાં મળે. પ્લાઝમાની હાફ લાઈફ 10 કલાક સુધી છે. મેટાબોલાઇઝ લીવરમાં થાય છે અને યુરિન કાં તો બ્રેસ્ટ મિલ્ક કાં તો પ્લેસેન્ટા દ્વારા એ એક્સક્રીટ થઈ જશે, એટલે બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન કીધું છે તો કે ઇન્ક્રીઝ સિડેશન વિથ આલ્કોહોલ, બાર્બિચુરેટ અને એન્ટીહિસ્ટામાઇન. એટલે કે આ બીજી આલ્કોહોલ કે બાર્બિચુરેટ કે એન્ટીહિસ્ટામાઇનની કોઈ પણ બીજી ડ્રગ સાથે આપવામાં આવે તો પેશન્ટને સિડેશન વધી શકે છે, એટલે કે વધારે ઘેન આવી શકે છે. દેન એના બ્રાન્ડ નેમ આપેલા છે સ્ટેમેટિલ, વોમેટિલ, પ્રોટિલ, ઇમિકડોક્સિન, વોમિરેડ. એ 5 mg અને 25 mg ની ટેબ્લેટમાં અવેલેબલ છે. અને નર્સિંગ કેર કીધી છે તો કે બ્લડ પ્રેશર દરેક 4 કલાકે ચેક કરવાનું છે. રેસ્પિરેટરી રેટ ને રિધમ ચેક કરવાનું છે. પેશન્ટને એડવાઇસ કરવાની છે કે આલ્કોહોલ કન્ઝ્યુમ નથી કરવાનું. પેશન્ટને કહેવાનું છે કે ક્યારેય ડ્રગનો ડબલ ડોઝ નથી લેવાનો અને ડોઝ મિસ પણ નથી કરવાનો. અને એના લીધે કોઈ થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો છે. નોઝિયા, વોમિટિંગ કેટલું સ્ટોપ થયું છે, કેટલા પ્રમાણમાં છે, એ બધું ચેક કરવાનું છે. એના પછીની ડ્રગ આપેલી છે that is metoclopramide હાઇડ્રોક્લોરાઇડ. એ કોનું એક્ઝામ્પલ છે? પાર્કિનેટિક ડ્રગનું એક્ઝામ્પલ છે. ઇટ ઇઝ અ વ્હાઇટ ક્રિસ્ટેલિન પાવડર સોલ્યુબલ ઇન વોટર. વ્હાઇટ કલરનો ક્રિસ્ટેલિન ચમકતો પાવડર છે, વોટરમાં સોલ્યુબલ છે. એની કેમિકલ ફોર્મ્યુલા અને મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે. ઇટ હેઝ anti-dopaminergic effect and raise threshold for vomiting at chemoreceptor trigger zone and stop vomiting. શું એક્શન કરે છે? કે જે બોડીની અંદર CTZ જે રિસેપ્ટર છે, એન્ટી ડોપામિનર્જિક એટલે એન્ટી ડોપામાઇન જે રિસેપ્ટર છે એને શું કરશે? બ્લોક કરશે. એના કારણે વોમિટિંગ સ્ટોપ થશે. ઇટ સ્ટિમ્યુલેટ્સ ધ રિલીઝ ઓફ પ્રોલેક્ટિન. આ શું બનાવે છે? પ્રોલેક્ટિન નામનો હોર્મોન બનાવે છે. એ હોર્મોનનું નામ છે. ઇટ ઇઝ વેલ એબ્ઝોર્બ્ડ આફ્ટર ઓરલ ઓર ઇન્ટ્રામસ્ક્યુલર એડમિનિસ્ટ્રેશન. કાં તો ઓરલી આપવાની કાં તો IM આપવાની, ગમે તે રીતે આપો તો એ એબ્ઝોર્બ થઈ જશે. ઇટ ઇઝ અવેલેબલ ઇન 10 mg ટેબ્લેટ ઇન્જેક્શન મેટોક્લોપ્રામાઇડ 5 mg પર mg
એમ્પ્યુલ. જો ટેબ્લેટ હોય તો 10 mg ની આવે, જો ઇન્જેક્શન હોય મેટોક્લોપ્રોમાઇડ તો એ 5 mg પર mg 1 mg ની એમ્પ્યુલની અંદર આવશે. અને જો સિરપ ફોર્મેશનમાં હોય તો મેટોક્લોપ્રોમાઇડ નામ આપેલું છે, 5 mg પર 5 ml સિરપ અવેલેબલ, એટલે કે દરેક 5 ml માં 5 mg આ કન્ટેન્ટ આવેલો હોય. એની mechanism of action છે તો કે metoclopramide increase the response to acetylcholine of tissue in upper gastrointestinal tract which cause contraction of gastric muscle. એટલે શું કરે છે, જે એસિટાઇલકોલાઇન હોર્મોન છે, એસિટાઇલકોલાઇન જે રિસેપ્ટર છે ટિશ્યુ, એને શું કરશે, જે અપર ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, એની અંદર કોન્ટ્રેક્શન કરશે, કે જે ગેસ્ટ્રિક મસલ છે એને કોન્ટ્રેક્ટ કરશે, સંકોચશે. ઇટ રિલેક્સ ધ પાયલોરિક ડિયોડિનલ મસલ, અને શું કરશે, જે પાયલોરિક અને ડિયોડિનલ મસલ છે એને રિલેક્સ કરશે, એટલે છૂટા પાડશે. ઇટ ઇન્ક્રીઝ પેરાસ્ટાલ્સિસ મૂવમેન્ટ વિથઆઉટ સ્ટિમ્યુલેશન ઓફ સિક્રેશન, એક્ટ એઝ અ એન્ટી ઇમેટિક ડ્રગ. એના કારણે શું થાય કે જે આ મસલ કોન્ટ્રેક્ટ થયા છે, કોન્ટ્રેક્ટ થાય દેટ મીન્સ ઈ બાજુ ખેંચાશે, એટલે જે અપર રેસ્પિરેટરી અપર જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે એની અંદર જે કોન્ટ્રેક્શન થયું છે એના કારણે જે વોમિટિંગ સબસ્ટન્સ ઉપર જતો હતો એ નહીં જઈ શકે, અને જો પાયલોરિક ને એ બધા મસલને રિલેક્સ કરે છે એટલે ઈ બાજુ જશે, પાછળની સાઈડ, બરાબર, એટલે ઇન્ટેસ્ટાઇન બાજુ વયું જાય, એટલે વોમિટિંગ થતી અટકી જાય. ઇન્ડિકેશન કીધા છે, હાર્ટબર્ન એટલે કે એસિડિટી ની અંદર યુઝ થઈ શકે, નોઝિયા, વોમિટિંગ, ગેસ્ટ્રાઇટિસ ગેસ્ટ્રિક નું કોઈ પણ ઇન્ફેક્શન, દેન હિકઅપ, હિકઅપ એટલે એડકી આવી, જ્યારે એડકી આવતી હોય ત્યારે વોમિટિંગ ના થાય, એટલે નહીં તો પ્રોબ્લેમ થઈ શકે ને, શ્વાસ નળીમાં પણ જઈ શકે, ધેટ ઇઝ. દેન પ્રી એન્ડ પોસ્ટ ઓપરેટિવ નોઝિયા કે વોમિટિંગ હોય ત્યારે, અને ડાયગ્નોસ્ટિક પ્રોસિજર ઇન ગેસ્ટ્રોએન્ટેરોલોજી એટલે કોઈ પણ પ્રોસિજર કરવી હોય એના પહેલા વોમિટિંગ પ્રોસિજર દરમિયાન વોમિટિંગ ના થાય એના માટે પહેલા આપી દેવાની આ ડ્રગ. ડોઝ કીધો છે એડલ્ટની અંદર 10 mg 3 ટાઈમ્સ ઇન અ ડે, ચિલ્ડ્રનની અંદર 0.5 mg પર kg બોડી વેઇટ આપવાનું, ઇક્વલ ડિવાઇડેડ ડોઝની અંદર દરેક 8 કલાકે. કોન્ટ્રાઇન્ડિકેશન છે હાઇપર સેન્સિટિવિટી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ હેમરેજ હોય, એપિલેપ્સી હોય, અથવા તો બ્રેસ્ટ કાર્સિનોમા એટલે બ્રેસ્ટનું કેન્સર હોય ત્યારે નથી આપવાની ડ્રગ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ હેમરેજ એ બંને ભેગું આપેલું છે, આખું નામ છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ હેમરેજ, એટલે ગેસ્ટ્રો કોઈ પણ પાર્ટની અંદર હેમરેજ થતું હોય, હેમરેજ એટલે બ્લડ નીકળવું, બ્લડ લોસ થતું હોય, તો એ ટાઈમે એના મસલને સંકોચવાનું નથી, કેમ કે આ ડ્રગ શું કામ કરે છે, એના મસલને સંકોચી લેવાનું, કોન્ટ્રાક્ટ કરવાનું કામ કરે છે. એટલે સાઇડ ઇફેક્ટમાં રેસ્ટલેસનેસ, સિડેશન, ડિસ્ટોનિયા, ડ્રાય માઉથ, ડ્રાઉઝીનેસ, ડિક્રીઝ લિબિડો, હાઇપોટેન્શન, રેસિસ અને અર્ટિકેરિયા થઈ શકે છે. લિબિડોનો મિનિંગ થાય જાતિ, એટલે મીન્સ જે જાતીય લક્ષણ આવે કે 14 વર્ષની બાળક થાય અથવા તો ગર્લ છે કે મેલ છે એ બધા અલગ, એને જે પુખ્ત વય આવે, પુખ્ત વયતા એને કહેવાય લિબિડો. ઓકે, તો એ શું થઈ જાય, ઓછું થઈ જાય જો પેશન્ટને આ પ્રોબ્લેમ હોય તો. મોસ્ટલી તમે મેન્ટલી પેશન્ટને જોતા હોય નાના જ દેખાતા હોય, ગમે એટલી એની ઉંમર વધી જાય તો પણ એની એજ નાની જ હોય, તો દેટ ઇઝ ઇફેક્ટ, તો એ સાઇડ ઇફેક્ટ તરીકે જોઈ શકીએ. ફાર્મેકોકાઇનેટિકમાં કીધું છે પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન 1 કલાકમાં આવશે અને હાફ લાઈફ એની 4 કલાક છે. લીવરમાં મેટાબોલાઇઝ થશે અને યુરિન દ્વારા બહાર નીકળી જશે. અને ડ્રગની ઇન્ટરેક્શન કીધી છે તો કે ઇન્ક્રીઝ સિડેશન વિથ સીએનએસ ડિપ્રેશન, આલ્કોહોલ, એટલે કે જો આલ્કોહોલ સાથે આપવામાં આવે અથવા સીએનએસ ડિપ્રેશન સાથે આપવામાં આવે તો એનું જે ગેન છે એ વધી જશે, સિડેશન ઇન્ક્રીઝ થઈ જશે. અને બ્રાન્ડ નેમ આપેલા છે તો કે ઇન્જેક્શન કાં તો ટેબ્લેટ ફોર્મેશનમાં હોય, રેઝલેસ, પેરીનોમ, મેક્સેરોન, દેન ઇમેનિલ, મેટોટીડ એ 10 mg ની ટેબ્લેટમાં હોય, કાં તો 5 mg પર ml ના ઇન્જેક્શનમાં આવે લિક્વિડ ફોર્મેશનની અંદર. અને લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનને કોઈ કમ્પ્લેન્ટ આવે, નોઝિયા, વોમિટિંગ, એનોરેક્સિયા જેવી, તો એ ચેક કરવાની છે. માઉથને ડ્રાય નથી રહેવા દેવાનું, એના માટે કેન્ડી આપવાની છે. અને ડ્યુરિંગ ઇન્ફ્યુઝન ઓફ મેટોક્લોપ્રોમાઇડ કવર બોટલ વિથ એલ્યુમિનિયમ ફોઇલ એન્ડ પ્રોટેક્ટ ફ્રોમ લાઇટ, કે જ્યારે બાટલો ચડાવ્યો હોય પેશન્ટને ત્યારે એની ઉપર એલ્યુમિનિયમ ફોઇલ વીટી દેવાનું છે, એની ઉપર ડાયરેક્ટ લાઇટ પડવી ના જોઈએ. ઓપન એમ્પ્યુલ્સ બી ડિસ્કાર્ડેડ ઇમિડિયેટલી, એટલે જે ખુલ્લી એમ્પ્યુલ છે ઓબ્વિયસલી બધી ડ્રગની અંદર એવું જ કરવાનું હોય, જો ખુલ્લી એમ્પ્યુલ છે તો એને ડિસ્કાર્ડ કરી દેવાની છે, એને યુઝ નથી કરવાની. ટુ એડવાઇસ પેશન્ટ નોટ ટુ ઓપરેટ મશીનરી, નોટ ટુ ડ્રાઈવ અન્ટિલ પેશન્ટ ઇઝ સ્ટેબલ, જ્યાં સુધી આ દવા ચાલતી હોય ત્યાં સુધી કોઈ મશીન કે એવું કંઈ ચલાવવાનું નથી. અને પેશન્ટ એડવાઇસ નોટ ટુ ટેક યુઝ આલ્કોહોલ એન્ડ અધર સીએનએસ ડિપ્રેશન, કે આ ડ્રગની સાથે બીજી કોઈ ડિપ્રેશન ડ્રગ નથી લેવાની અને આલ્કોહોલ પણ યુઝ નથી કરવાનું. ઓકે.